નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે વાત કરવી છે તુવેરના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા વિશેની. તો ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 22/12/2025 ને 22/12/2025 રોજ ટેકાના ભાવે ખરીદી કરવા માટેની નોંધણી રજીસ્ટ્રેશન કરાવવા માટેની શરૂઆત થઈ છે. અને જે પહેલા અગાઉ મેસેજ મળ્યા હતા તેમાં થોડીક અટકળો સામે આવી હતી, એવી કે કોઈ ટેકનિકલ ખામી અથવા તો કોઈ પણ ફેરફાર કરવાના હિસાબે મોકૂફ રાખવામાં આવેલું હતું અને બંધ રાખવામાં આવેલું હતું. તો હવે આ 22/12/2025 થી ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવવાનું શરૂઆત થઈ છે. તો 22/12/2025 થી જે આપણે 21/1/2026 સુધી નોંધણી કરાવી શકશું, એટલે કે 30 દિવસ સુધી, 1 મહિના સુધી નોંધણી કરાવી શકાશે. અને નોંધણી કરાવવા માટે આજ વખતે હવે લગભગ તમામ ખેડૂતોને, જે ખાતેદાર છે તેવા ખેડૂતોને રૂબરૂ જવું પડશે. એટલે કે જે આપણે પેલા ઓટીપી થી રજીસ્ટ્રેશન કરાવી શકતા હતા, જે ઘરના કોઈ પણ સભ્યો જઈને, તેમાં હવે ફેરફાર કરીને જે આપણે ખાતેદાર વ્યક્તિ હોય તે પોતાનું ફિંગર આપવાનો, અથવા તો જે કોઈ આપણા ફેસ શેરાની ને ચકાસણી થયા પછી જ રજીસ્ટ્રેશન થઈ શકશે. અને જે આપણે આપણો માલ હોય તે લઈ જવા માટે થઈને કોઈ પણ વ્યક્તિ જાય તેનું પણ એમાં રજીસ્ટ્રેશનમાં નોંધણી થશે, એવી પણ જે વાતચીતો આપણે સાંભળવા મળી છે. અને એમાં કોઈ સીમા મર્યાદા આજ વખતે રાખવામાં આવેલી નથી, કે જે આપણે કોઈ 5 ખાંડી કે 7 ખાંડીની કોઈ એવી મર્યાદા રાખેલી નથી. એટલે કે ખેડૂત પાસે જેટલો માલ હોય તેવી ખરીદી થઈ શકશે, એવી અત્યારે કઈ જાણકારી મળી રહી છે. અને જે આપણે અગાઉ ચોમાસુ મગફળીના રજીસ્ટ્રેશન કરાવેલા છે, હવે તેમાં મગફળીનું રજીસ્ટ્રેશન કરાવેલું છે તેવા ખેડૂતો નોંધણી કરાવી શકશે કે નહીં તેની કન્ફર્મ માહિતી મળેલી નથી, ઓફિશિયલ માહિતી મળેલી નથી. પણ આજે આપણે રજીસ્ટ્રેશન કરાવવા માટેની શરૂઆત થઈ છે. અને જે ઓફિશિયલી માહિતી આપણે પરફેક્ટ જાણવા મળશે, તો એમાં શું કંઈ ફેરફાર છે અને કઈ રીતના નોંધણી કરાવી શકાશે તેમની અમે ચોક્કસ માહિતી આપશું ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને સારી લાગી હોય તો તમામ ખેડૂત સુધી માહિતી પુગાડવાની કોશિશ કરજો. એટલે કોઈ પણ ખેડૂતને તુવેરનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તો ખેડૂત મિત્રો, કોઈ પણ ખેડૂતો આ માહિતીથી વંચિત ન રહે, એટલા માટે થઈને ટૂંકમાં ખેડૂત સુધી માહિતી પુગાડવાની કોશિશ કરજો.